ઘણો તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન થઈ ગયા. માતાજી મિત્રો, તો આપણે હનુમાનગાળા જઈએ હનુમાન દાદાના દર્શન કરવા બધા મિત્રો સાથે. હનુમાનગાળા જવાનો રસ્તો છે, એમાં આગળ થોડાક હાલો એટલે પાણીનું નેવડું છે. ખાસ મિત્રો કોઈ આવતો હોય તો ધ્યાન રાખવાનું ગાડી બાડી આંકવામાં, કેમ કે આ રસ્તો થોડોક કેવરાવ એવું છે, એટલે ગાડી બાડી સ્લીપ બ્લીપ મારે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. આવું જય હનુમાન દાદા. આ પાછું બીજું નેવડું આવ્યું. જંગલના પાણીના નેવડા. ગાડી બાડી બહુ ફરે. અને મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ. હનુમાન દાદા ભૂગી ગયા. અમારા વનરાજસિંહ ને ઘનશ્યામ ને નરસિંહ ભગત ને માનભાઈ ને બધા ભૂગી ગયા હનુમાનગાળા. આવો નજારો છે બધા ભાઈઓ દોસ્તારો, કાંઈ ઘટતું નથી. હનુમાન દાદાના મંદિરે ભૂગી ગયા. આપણે ઉપર ભેખવાળા હનુમાન દાદાના દર્શન કરવા જવાના છે. એ પહેલાં અમે ટિફિન બીફિનનું લાવ્યા બધા ભાઈઓ દોસ્તારું. તો નીચે બધા ભાઈઓ હોપી અને નાસ્તા પાણી કરી લઈ. આવો બધો નજારો છે નેવડા બેવડા. જોઈ શકો મિત્રો નેવડા. અમારા નરસિંહ ભગત આલે આવે ટિફિન બીફિન લઈ. હોય ભગત ભગત ને બધાય મોજ માણે. ઘણો તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન થઈ ગયા. જોજો બધાય ભગત લાડો અબાડવાનું થાય. તો બસા નાના નાના. મારા નરસિંહ ભગત નાખવા જાય ભગતોને. નાના નાના બસા ને કઈ ઘટતું જ નથી. એને એકદમ જોયા જેવો નજારો. આવો નજારો છે હનુમાનગાળા. એને કાંઈ ઘટતું જ નથી. રહો એમાં ધ્યાન રાખવું પડે ને ટિફિન બીફિન ઉપાડી લઈ. હેઠે તળાવ છે, પાણી બાણી આયલું જાય. અમારા માનસિંહભાઈ હાથું બાથું ધોવે. ઓ ભગત ભગત ના દર્શન. નાનું એવું બસવું છે. હનુમાન દાદાના દર્શન થઈ ગયા મિત્રો. અમારા ભાઈ દોસ્તારો બધાય નાસ્તો કરવા બેઠા.
લાડવા ને દાળ ભાત ને ટીફીનું શાક બાક ને આવી મોજ છે. જંગલમાં નાસ્તો બાસ્તો કરવાનો છે. હનુમાનદાદાના દર્શન કરવા આવ્યા, કાંઈ ઘટતું નથી. જોઈ શકો બધા મિત્રો. હનુમાન દાદાના દર્શન કરવા ટેકવાળા હનુમાન દાદા, હનુમાન ગાળા. નજારો છે કઈ ઘટે નહીં એવો. માનસિંહભાઈ ને વનરાજભાઈ ને અમારા નરસિંહ ભગત ને બધા હેલા જાય. આવો જંગલમાં ફરવા આવો. હા શું કે વનરાજભાઈ, રસ્તો કેવો છે ભાઈ હનુમાન ગાળાનો? કેમ છે પહાડો? પાણી બાણી આવવાનું બહુ શક્યતા રહી. વરસાદ પાણીને આવો તો મજા આવે, કઈ ઘટે નહીં. આવા છે નેવડા બેવડા. હાલો તો કચરો કચરા પેટીમાં નાખવાનો. ખોટો રસ્તામાં જઈ કચરો નહીં નાખવાનો. અમારા માનભાઈ ને ઘનશ્યામભાઈ બધે ફોટા બોટા પાડે. એટલો ડુંગરો ઊંચો છે. રસ્તામાં કાળ ભૈરવ દાદાનું સ્થાનક આવે. રોયલો પહાડો ઊંચા, પહાડોમાં વસો વસો રસ્તો છે. એટલી ખાડું બેળું ઊંડિયું છે, જોઈ શકો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ટેકવાળા હનુમાન દાદાએ દર્શન કરવા પૂગી ગયા. અને બધા મિત્રો દર્શન કરી લો અને વિડીયો આખો જોજો, તમને મજા છે. હનુમાન દાદાના દર્શન કરી લો અને હનુમાન ગાળાનો નજારો જોઈ લો અને કોમેન્ટમાં લખી નાખો જય હનુમાન દાદા.